અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। આ શબ્દો છે એ આરોપીઓના જે અસામાજિક તત્વોના કે જે થોડાક દિવસ પહેલાં દારૂ પીને છાકટા બન્યા હતા, બેફામ બન્યા હતા, નરેશ સરનો આતંકનો માહોલ તેમણે ઊભો કર્યો હતો। ત્યારબાદ આ ટપોરીઓને પોલીસે તેમની औकात યાદ કરાવી છે ને શું મેસેજ પોલીસે આપ્યો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વો છે તે માથું ઉચકતા હોય છે, પોલીસને ખુલ્લો પડકાર પણ ફેંકતા હોય છે। કેટલીક ઘટનાઓમાં આતંકના દ્રશ્ય પણ સામે આવે છે કે સામાન્ય જનતાને આ લુખ્ખા તત્વો રંજાડે છે, ત્યારબાદ તેમની શાન પોલીસ ઠેકાણે લાવે છે, તેમનો વરઘોડો પણ કાઢવામાં આવે છે। ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની ઘટના છે કે થોડાક દિવસ પહેલાં દારૂના નશામાં છાકટા બનેલા આરોપીઓ દ્વારા સોડાની બોટલના ઘા અન્ય વ્યક્તિઓ પર કરવામાં આવ્યા હતા ને આ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સુધી આ સમગ્ર મામલો પણ પહોંચ્યો હતો ને આ ઘટના બાદ અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી હતી ને હવે આરોપીઓ પોતે કબૂલાત કરી રહ્યા છે કે અમારા દાદા પોલીસ છે। આ સમગ્ર ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે ને આરોપીઓ છે તેઓનો સરઘસ હાલ કાઢવામાં આવી રહ્યો છે ને એ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આરોપીઓ હવે માફી માંગતા નજરે પડી રહ્યા છે ને જે આખો બનાવ જે બન્યો છે તેમાં કહેવાય રહ્યું છે કે સોડાની બોટલ છે તેનો ઘા કરવામાં આવ્યો ને તેને જ લઈને આખો જે મામલો છે તે બીચક્યો હતો, જેમાં જેનિસ મહાજન સહિત 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। જેનિસ આ કેસનો મુખ્ય આરોપી છે ને એટલું જ નહીં, ગાંધીગ્રામ પોલીસે આરોપીઓને કુકડા પણ બનાવ્યા હતા, એટલે કે તેમને મુર્ગા બનાવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલાં તો શું કહી રહ્યા છે આરોપીઓ તેમને સાંભળો। પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે। આપણે સાંભળીએ આરોપીઓને, જેમાં હાલ તેઓ કુકડા બન્યા છે, પોલીસ અમારા દાદા હોવાનું સ્લોગન તેઓ કહી રહ્યા છે ને કે હવે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ નહીં કરીએ તેવી વાત પણ તેઓ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે જોવાનું રહી રહ્યું કે કાયદાનો ભંગ કરનારા લોકોનો વરઘોડો તો નીકળશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું ગૃહમંત્રીનું સ્લોગન છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।